નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે સરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જે રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હજુ પણ આગામી 2 થી 3 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો જોવા મળી રહ્યો છે, અને તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ અત્યારે તો જોવા મળી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં અત્યારે શરૂઆત થઈ ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. જ્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો દર વખતે મેઘરાજાની જે શરૂઆત સૌરાષ્ટ્ર કચ્છ કાં તો દક્ષિણ ગુજરાતથી થતી હોય છે, અને તે જ અનુસાર આ વખતે પણ એ જ પ્રમાણેની પરિસ્થિતિ હતી. સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતને ગમરોળવામાં આવ્યું, ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છને, અને હવે ઉત્તર ગુજરાતથી અને મધ્ય ગુજરાતથી શરૂઆત તો થઈ છે. અને આગામી સમયમાં હજુ કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેને લઈને તો સવાલ યથાવત છે, પણ અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારનો માહોલ છે આપણે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રમેશભાઈ ગામી, કે જેઓ દક્ષિણ ગુજરાતથી સામાજિક કાર્યકર્તા છે, અનીશભાઈ રાજ, કે જેઓ સૌરાષ્ટ્ર અને કચ્છથી સામાજિક કાર્યકર્તા આપણી સાથે જોડી ગયા છે, અને રાજુભાઈ ચૌધરી, કે જેઓ ઉત્તર ગુજરાતથી સામાજિક કાર્યકર્તા આપણી સાથે અત્યારે તો જોડી ગયા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. શરૂઆત ધર્મેશભાઈ આપનાથી કરવા માગીશ કે જે રીતે આ વખતે વરસાદની બેટિંગ એ સૌથી પહેલાં જે દક્ષિણ ગુજરાતથી અત્યારે તો જે થઈ હતી ને તે જ અનુસાર આ વખતે પણ જે પરિસ્થિતિ કહી શકાય કે વિકટ થોડી ક્યાંક સાબિત તો થઈ શકે છે. અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ, અને ક્યાંક અત્યારે તો તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી હતી તે અનુસાર અત્યારે તો કાર્ય થયા છે કે નહીં? જી યજ્ઞભાઈ, આપની વાત સાચી છે કે જ્યારે પણ વરસાદની શરૂઆત થાય તો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી દક્ષિણ ગુજરાતમાંથી થતી હોય છે, ને આ વખતે દક્ષિણ ગુજરાતમાંથી એન્ટ્રી થઈ છે. અને ઓલ ઓવર વરસાદ ઘણો બધો સારો પડી ગયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં તો 102% વરસાદ સિઝનનો નોંધાઈ ગયો છે. ડાંગમાં પણ વરસાદ ખૂબ સારો છે. નવસારી જિલ્લાનો 65 થી 67% વરસાદ છે. સુરત જિલ્લાનો પણ એવરેજ 67% વરસાદ પડી ગયો છે. એટલે ઓલ ઓવર વરસાદની આપણે વાત કરીએ તો વલસાડની જે વાત છે તો એ વલસાડ ખૂબ સારો આ વખતે દક્ષિણ ગુજરાતની અંદર રહ્યો છે. ક્યારેક થોડો વધારે રેન પડવાથી થોડી ઘણી પ્રોબ્લેમો, તકલીફ થયેલી, અને એક નાનું મોટું સુરતમાં પૂર આવેલું, નવસારીના જે અંબિકા નદી છે, પૂર્ણ નદી છે, એમાં પણ થોડી ઘણી તકલીફ થયેલી નવસારી સિટીમાં. પણ ઓલ ઓવર મેજર જો વાત કરીએ તો બહુ કોઈ એટલું મોટું નુકસાન નથી. પરંતુ દક્ષિણ ગુજરાત આપણે ખ્યાલ જ છે કે વરસાદનું ઘર છે, અને આટલો વરસાદ એવરેજ પડતો હોય છે. એટલે આ વખતે કન્ટિન્યુ વરસાદ રહ્યો છે. એટલે દક્ષિણ ગુજરાત હંમેશા લીલું હોય છે, ને વરસાદ ઝેલવાની એની ક્ષમતા હોય છે. જ્યારે ગુજરાતના અન્ય જે વિભાગો છે, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, કે અન્ય મધ્ય ગુજરાત હોય કે એ બાજુના એ વિસ્તારોમાં વરસાદ અતિ પડ્યો છે, પણ એમની ઝેલવાની ક્ષમતા ક્યાંક ને ક્યાંક ઓછી છે. એટલે દક્ષિણ ગુજરાત તો લીલું હોય છે હંમેશા, અને વરસાદ ખૂબ સારો રહ્યો. રોડ રસ્તાની વાત કરીએ તો એ થોડા ખરાબ વધારે થયા છે, તો સરકારે એ બાબતમાં ક્યાંક ને ક્યાંક હર હંમેશા એમને લોકોનું સાંભળવું જ પડતું હોય છે કે ભાઈ વરસાદ પહેલા જે રીતનું કામગીરી કરવાની હોય છે એ ક્યાંક ને ક્યાંક લીપાપોતીના કારણે શહેરમાં પણ ઘણી બધી જગ્યાએ અમુક બાબતોની તકલીફ થઈ છે. ડેમની જો પરિસ્થિતિ જોઈએ તો ડેમના પણ દક્ષિણ ગુજરાતના તમામ લગભગ એલર્ટ પર છે, અને લગભગ 90 થી 95% ભરાઈ ગયા છે. અને ઉકાઈમાંથી જોઈએ તો 1,92,000 ક્યુસેક પાણી આજની તારીખમાં છોડવામાં આવી રહ્યું છે. ઇન્ફ્લો પણ સારો છે, ને આઉટગોઈંગ પણ સારું છે. અને મોટી વાત એ છે કે આજે અનંત ચૌદસ છે, ગણપતિ દાદાની વિદાય છે. એટલે એ પણ સુરતની અંદર સૌથી વધારે ગણપતિ દાદાની સ્થાપના થતી હોય, અને હજારો લોકો શહેરની અંદર આજે ગણપતિની યાત્રા જોવા માટે નીકળતા હોય, પણ આજે વરસાદ સુરતમાં સવારથી લઈને હમણાં સુધી બિલકુલ નથી. એ ખૂબ સારી વાત છે. એટલે ગણપતિ દાદાની વિદાય પણ આજે શાંતિથી થઈ જશે. જે રીતના હજારો પોલીસ અને સ્વયંસેવકો લાગેલા છે, એટલે એ પણ શાંતિમય ગણપતિ દાદાની વિદાય થશે. અને હવે થોડાક દિવસોમાં ચોમાસું પણ ક્યાંક ને ક્યાંક વિદાય તરફ જઈ રહ્યું છે. એટલે દક્ષિણ ગુજરાત માટે હમણાંની વાત કરીએ તો સારી વાત છે. ઓલ ઓવર વધુ નુકસાન નથી થયું, પરંતુ તંત્રની જે રીતની અમુક તૈયારીઓ હોય એમની રીતે કરી છે, પણ રોડના કારણે સૌથી વધારે પીડાયા છે.
બિલકુલ બિલકુલ અત્યારે જે રીતે પરિસ્થિતિ તો અત્યારે હાલ એમ કહેવાય ને કે દક્ષિણ ગુજરાતથી શરૂઆત તો થતી હોય અને તેની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ આ વખતે એમ કહેવાય ને કે ખૂબ જ જે વરસાદી માહોલ તો જોવા મળ્યો હતો. અનીશભાઈ, જ્યારે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરતા હોઈએ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે હાલ તો જે કેવા પ્રકારનો માહોલ છે અને તેની સાથે જ્યારે વરસાદી પરિસ્થિતિની વાત કરીએ તો ક્યાંક એમ કહેવાય ને કે તંત્ર દ્વારા દાવાઓ તો ઘણા બધા કરવામાં આવ્યા હતા, પરંતુ પાણી ભરાવાની પણ એટલી જ ઘટનાઓ સામે આવી છે. અનીશભાઈ. જી સાહેબ, એકચ્યુઅલી સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો આ વખતે એક તો જે ચોમાસું છે બંગાળની ખાડીમાંથી આપણે જે મહારાષ્ટ્રમાં પહેલા આવે અને પછી ગુજરાતમાં તરત આવે, એની બદલે આ વખતે થોડું લેટ છે અને એના હિસાબે અમુક મોટાભાગનો વરસાદ તો અમુક અમારા સૌરાષ્ટ્ર કચ્છના લગભગ જોઈએ તો મોટાભાગમાં 60-70% વધારેનો વરસાદ પડી ગયો છે. અમુક જિલ્લામાં તો 90% સુધીનો વરસાદ પડી ગયો છે. પણ જ્યારે તંત્રની વાત આવે કે તંત્ર જે દાવા કરે છે ને જે પોકાર કરે છે કે એટલું અમે કર્યું છે અને ખાસ કરીને જે પ્રી મોન્સૂન કામગીરીની વાત આવે તો એમાં નહીવત હોય છે. મોટાભાગે આપણે જોઈએ છીએ કે સિટીમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે વધીને 1 કે 1.5 કે 2 ઇંચના વરસાદમાં મોટાભાગના જે શહેરી વિસ્તાર છે કે જે બજારો છે એમાં પાણી ભરાઈ જાય છે, જેને લીધે રાહતદારીઓને અને જાહેર જનતાને પણ બહુ મુશ્કેલી પડે છે. એટલે આવા રેગ્યુલરના રૂટીન જે છે એ ખાસ કરીને જે નગરપાલિકાથી લઈ અને સરકારી તંત્ર એને જે પોકાર કરે છે કે ભાઈ અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે જે સૌથી પહેલા 3 મહિના અગાઉ થતી હોય છે, પણ એવું ખરેખર મોટા સિટીમાં દેખાતું નથી. એવું નાના સિટીમાં પણ આ જ પ્રોબ્લેમ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ખાસ કરીને અમે દરિયાઈ પટ્ટી ઉપર છીએ, કારણ કે ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર છે 1600 કિલોમીટરનો જ્યારે દરિયાઈ વિસ્તાર ધરાવતું અમારો વિસ્તાર છે એમાં સૌથી વધારે જે વરસાદની વાત આવે ને ત્યારે આ ઇસ્યુ સૌથી મોટો છે. અત્યારે પણ છેલ્લા હવામાન ખાતાએ 3-4 દિવસની જે આગાહી આપી છે એમાં અમુક જગ્યાએ રેડ અને અમુક જગ્યાએ ઓરેન્જ તો અમુક જગ્યાએ યલો રેડ જે કલર્સ આપ્યા છે કે ભાઈ અહીંયા વરસાદ પડશે, તો પણ જે તંત્રએ તકેદારી રાખવી જોઈએ ક્યાંક ને ક્યાંક એમાં ખામી દેખાય છે. અને તંત્રનું વાત આવે તો અત્યારે મેં તમને આની પહેલા બી કીધું કે તંત્ર જે એ પોકાર કરે છે પણ એના જે દાવાઓ છે એ ખરેખર સાબિત નથી થતા અને લોકોને હાલાકી ભોગવવી પડે છે. હાલ પણ અત્યારે વરસાદ ચાલુ છે મોટાભાગના વિસ્તારમાં અને હજી પણ જો વરસાદ વધુ પડે તેવી પણ શક્યતા છે. મોટાભાગના ડેમો છે એ 85% ઉપર ભરાઈ ગયા છે, અમુક ડેમો તો ઓવરફ્લો પણ થઈ ગયા છે. ત્યારે ખરેખર તંત્રએ જો ખાસ કરીને પંજાબમાં જે અત્યારની પરિસ્થિતિ છે, આપણે ભૂતકાળમાં જોઈ થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશમાં એવી પરિસ્થિતિ જો નિર્માણ થાય તો તંત્રના દાવા છે સાવ પોકાર છે એ આપણે અનુભવીએ અને આપણી પણ હાલત આ વિસ્તારની ખરાબ થાય. એટલા માટે તંત્રએ પણ ખરેખર આના માટે ધ્યાન દેવું જોઈએ. ઉચ્ચ કક્ષાએ એક સમીક્ષાની બેઠક કરવી જોઈએ અને આ માટેનો આગળ જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય, કારણ કે કદાચ જે આ વાતાવરણનું છે એનું કંઈ નક્કી નથી હોતું ક્યારે કઈ સિસ્ટમ સક્રિય થાય છે. અત્યારે ઓલરેડી 2 સિસ્ટમ ચાલુ છે એવું ખાસ કરીને હવામાન ખાતાનું જે સૂચન છે એને ધ્યાનમાં રાખીને પણ જો તંત્ર ખરેખર ખાસ કરીને એલર્ટ રહે તો એ આપણા સૌ માટે સારી વાત કહેવાય. બિલકુલ બિલકુલ. એક બાજુ જે રીતે વરસાદી માહોલ છે અને તેની સાથે જે રીતે ગાંધીનગર ખાતે અત્યારે હાલની જે આ પરિસ્થિતિ જે કહી શકાય કે ત્યાં અત્યારે એલર્ટ તો જોવા મળી રહ્યું છે, બેઠકોનો દોર પણ અત્યારે તો જે શરૂ થઈ ગયો છે. તેની સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાજુભાઈ, ઉત્તર ગુજરાતમાં કેવા પ્રકારનો માહોલ છે અને કેવા પ્રકારની પરિસ્થિતિનું અત્યારે તો નિર્માણ થયું છે? આ વખતે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને આ જે બધો વિસ્તાર છે તેમાં વરસાદની ખૂબ જરૂરિયાત હોતી હોય છે, જે નર્મદાથી પાણી મળતું હોય છે. તો હાલ પરિસ્થિતિ એવી છે કે બધી નદીઓમાં પાણી છે, જે પણ કેનાલો છે એમાં પણ પાણી છે અને મહેસાણા આજુબાજુમાં જે ડેમ છે અને બનાસકાંઠામાં તો આ બંને ડેમ દાંતીવાડા અને ધરોઈ આ બંને ઓવરફ્લોની પરિસ્થિતિમાં છે અત્યારે હાલ અને લોકોને પાણી લગભગ 2 સિઝન 3 સિઝન સુધી મળી રહે એ રીતના પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામેલી છે અને પાણી ભરાવાના પ્રશ્નો બિલકુલ ઓછા છે. આ વખતે વરસાદ એ રીતના થયો છે કે ધીમી ધારે વરસાદ થયો અને જ્યારે તમે ખેતરમાં જઈને જોવો છો તો ત્યાં 1 મીટરથી પણ વધુ ભેજ જમીનની અંદર છે. એટલે ઓલરેડી આવનારા સમયમાં જે આપણો ખરીફ પાક છે એ ખૂબ સારા થશે, જેના કારણે ખેડૂતોને પણ આવક થશે. હા, અત્યારે વધુ પડતા વરસાદના કારણે ક્યાંક લીલા દુકાળ જેવી પરિસ્થિતિ કહી શકાય કે વરસાદ બહુ વધારે પડ્યો છે, જેનાથી અત્યારે હાલના જે પાક છે એને કઠોળને બીજા ત્રીજાને નુકસાન પડી શકે છે. પરંતુ ખરીફ પાક જે છે એ ખૂબ સારો થશે અને જેનાથી ખેડૂતોને પણ ખૂબ સારો ફાયદો થશે.
હાલની પરિસ્થિતિમાં ડિઝાસ્ટર અહીંયા મહેસાણા જિલ્લાનું અને ઉત્તર ગુજરાતનું ખૂબ સક્રિય છે. એ લોકોએ બને ત્યાં સુધી કોઈ જગ્યાએ તકલીફ નથી પડી અત્યાર સુધીમાં. માનો કે ભવિષ્યમાં આપણે જાણતા હતા કે હેલિકોપ્ટર આવતા હતા અને લોકોને રાહત કાર્ય મુજબ બચાવતા હતા, પરંતુ એનડીઆરએફની ટીમ અને રાજ્ય સરકારની આ બંને ટીમો તથા સ્થાનિક જે પણ છે એ પણ લોકો જાગૃત છે. એના કારણે લોકોની જાનહાનિ પણ ટળી છે. ઉત્તર ગુજરાતમાં લગભગ હું માનું ત્યાં સુધી ખૂબ સારો વરસાદ છે અને તમે જોઈ શકશો જેનો પણ વાતચીત થાય એમાં કે લોકો ખુશ છે. અત્યારે હાલ ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ચાલી રહ્યો છે. આજે અંબાજીમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. ત્યાં પણ લોકો ખુશ છે કે વરસાદ પડ્યો એ જ મહત્વનું છે. પાણી ભરાવાના બહુ ઓછા પ્રશ્નો થયા છે. એટલે મારી દ્રષ્ટિએ વરસાદ પડવો એ જરૂરી છે. ક્યાંક નાની મોટી સરકારની ભૂલ હોય તો એ સુધરી શકે છે, પરંતુ જો વરસાદ જ ના પડે અને આપણે જાણીએ છીએ કે જે અલ નીનો ઇફેક્ટ ચાલી રહી છે એ હવે પૂરી થવાના આરે છે, તો એના કારણે આવનારા સમયમાં વરસાદ આપણને સારો જ મળશે. હાલની પરિસ્થિતિમાં વરસાદ આપણા વિસ્તારમાં ખૂબ સારો પડી રહ્યો છે. બિલકુલ બિલકુલ. અને એક બાજુ જે રીતે એમ પણ કહેવાય ને કે અત્યારના જે વરસાદી માહોલ છે અને તેમાં પણ અનીશભાઈ એક બાબત સૌરાષ્ટ્ર અને કચ્છની ક્યાંક મહત્વની જોવા મળી છે કે આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. અને જે પ્રમાણે જામનગર હોય કે પછી ભાવનગર હોય જેમાં તો ઘોડાપુરની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. અને અષાઢમાં પણ જે વરસાદ વરસ્યો હતો, શ્રાવણમાં પણ, અને અત્યારે તો ભાદરવામાં પણ ભરપૂર જોવા મળી રહ્યું છે. એટલે કે એમ કહેવાય ને કે ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે સૌથી વધુ જે આમ નુકસાન થોડું ઘણું અત્યારે તો કહી શકાય. અને તેની સાથે હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? હા, આપની વાત ખરી છે. ખાસ કરીને અમારા વિસ્તારમાં, ખાસ કરીને ઘેડ વિસ્તાર કહેવાય કે જે જુનાગઢ થી ઉપર પોરબંદર સુધીનો, એને ખાસ કરીને ઓજત નદી છે, એમાં પણ ઘોડાપુર આવેલા ભૂતકાળમાં હમણાં જ અને જે તમે કહો છો એવી રીતના કે ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી જે લીલો દુકાળ કહેવાય એવું પણ ક્યાંક ને ક્યાંક થયું છે. અને જે દરિયાઈ પટ્ટી છે અમારી, ત્યાં તો તરત જ જે પહેલી વાર જ સ્ટાર્ટિંગનું વરસાદી વાતાવરણ થયું અને ત્યારે જ બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ ત્યારે તંત્રએ એલર્ટ કર્યું હતું. એટલે મચ્છીમારોને દરિયા ન ખેડવા સૂચના આપેલી હતી અને જે પણ કોઈ બોટ દરિયામાં હતી તેને પણ ઇમરજન્સીમાં પોતાને સ્થળ ઉપર બોલાવી લેવામાં આવી હતી અને તંત્ર એમાં સક્રિય હતા. આમ છતાં ક્યાંક ને ક્યાંક બે એવા પણ કિસ્સા બન્યા હતા કે જે દરિયામાં બોટ હોય અને વધારે દરિયામાં કરંટ હોવાથી એમને બોટ ઊંધી વળી ગઈ અને 2 થી 3 ખલાસીઓ લાપતા પણ થઈ ગયા હતા. એમાંથી એકની લાશ મળી ગઈ હતી. આવા પણ બનાવ બન્યા હતા અમારા વિસ્તારમાં. અને આ વાત છે એ ખરેખર આપણે કહી શકીએ કે તંત્રએ એલર્ટ તો કર્યું હોય પણ ક્યાંક ને ક્યાંક જે દરિયા ખેડૂતો હોય જે એ લોકો સુધી એ વાત પહોંચી ન હોય અથવા તો એને બે ધ્યાન દીધું એટલે આવા બનાવો બનતા હોય છે. પણ વરસાદની વાત આપણે આવે ત્યારે ખરેખર વરસાદ જરૂરી છે એ પણ તજજ્ઞો માને છે. અને આપણી જે સિસ્ટમ સારી છે કે ભાઈ કદાચ આ વખતે લેટ છે પણ તજજ્ઞોનું કહેવાનું એમ પણ છે કે આ વખતે લેટ છે તો એની સામે ચાલશે પણ લેટ, કે જે કે લગભગ એમ કે છે કે ભાઈ નવરાત્રી અને દિવાળી જેમ ગયા વખતે પણ લેટ જ હતી સિસ્ટમ, તો એવું પણ બની શકે કે વરસાદ છે એ ઘણો લાંબો ચાલે અને ધીમી ધારે છે. એ પણ સારી વાત છે કે ભાઈ વરસાદ છે રોકાતો આવે છે જેથી કરીને આપણા દરિયે જે જમીનના તળ સુધી પાણી જાય અને જમીન છે એ પાણીવાળી બની જાય જેથી કરીને આપણા ખેડૂતને પણ ફાયદો થાય, આપણી ઉપજમાં પણ વધારો થાય. પણ વાત આવે છે સિટીની, કારણ કે મોટા ભાગના લોકો સિટીમાં શહેરમાં રહેતા હોય છે અને શહેરમાં રહેતા લોકોની જે મુશ્કેલી છે એ છે પાણી ભરાવાથી રોડ ઉપર ખાડા પડી જવા, નાલા જેવા નાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા, જેના હિસાબે જનજીવનને પણ અસર પડે છે. અને તંત્રને એમાં જો આગમથી અત્યારે જે તમે આપે કીધું કે ભાઈ અત્યારે આની જે સમીક્ષા મિટિંગ પણ શરૂ થઈ ગઈ છે ગાંધીનગર, તો એ સારી વાત છે. તંત્રએ ધ્યાન દેવું જોઈએ અને એલર્ટ થવું જોઈએ. એના માટેની જે ટીમ છે એને પણ સક્રિય સ્ટેન્ડઅપ રાખવી જોઈએ. પણ જયારે આ બધું થાય છે ત્યારે સિસ્ટમ છે ટાઈમ નથી આપતી તમને કોઈ પણ પ્રકારનો કે તમે આવી વ્યવસ્થા કરો. એ તો ગમે ત્યારે આવી જાય છે અને એ કઈ જગ્યાએ આવે છે એનું પણ નક્કી નહોતું હોતું. એટલે કદાચ ખરેખર આપણે આ અત્યારે ટીવીના માધ્યમથી લોકોને આપણે અવગત કરવા જોઈએ કે તમે તમારી જે કોઈ નીચાણવાળા વિસ્તાર હોય તો તમે એવું સમજો કે ગમે ત્યારે પાણી વરસાદ વધારે પડવાથી અથવા તો ક્યારે ડેમ ખોલવાથી કે ડેમના દરવાજા ખોલવાથી, અત્યારે મોટાભાગના જોયું કે આપણે ડેમો છે એ ઓવરફ્લો ઉપર જાય છે, 85% ઉપરના ડેમો છે ભરાઈ ગયા છે, અમુકને દરવાજા પણ ખોલવા પડ્યા. તો આવી સ્થિતિ ગમે ત્યારે નિર્માણ થઈ શકે તો લોકોએ પણ જાગૃત રહેવું જરૂરી છે. તંત્ર એને એલર્ટ કરે છે પણ લોકોએ પોતાની રીતના જ એમાં જાગૃતતા બતાવી
અને પોતાનો માલ મિલકત કે ઢોર ખાસ કરીને જોઈએ આપણે હમણાં અત્યારે જે આપણે આપણી પાસે વિડીયોઝ ને જે આવે છે ન્યૂઝમાં આપણે જોઈએ છીએ જે પંજાબની હાલત થઈ છે એ સેમ હાલત થઈ છે કે પોતાના ઢોર ઢાકર કે પ્રાણીને પણ બચાવી નથી શક્યા અથવા તો એને તરતા મેલી દેવા પડ્યા અને પોતાનો જીવ બચાવવો પડ્યો છે. ઇવન ઘરમાંથી કોઈ વસ્તુ પણ નથી લઈ શક્યા. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે આપણે સૌએ પણ એમાં જાગૃત રહે. આપણે દુઃખ છે એ વાતનું પંજાબ ઉપર જે અત્યારે આપત્તિ આવી છે અને બાળની સમસ્યા થઈ છે. આપણી સંવેદના છે એમની સાથે કે ઈશ્વર એમને વહેલા ઉગારે અને પાછા જે મૂળ સ્થિતિમાં છે વહેલી તકે આવી જાય. કોઈ જાનમાલને નુકસાન થયું હોય તો એની સાથે આપણી સંવેદના હોય જ, સ્વાભાવિક છે. એની જગ્યાએ આપણો વિસ્તાર હોય કે પંજાબ છે, આપણા જ એક ભારતનો પ્રાંત છે અને આપણો જ એક વિભાગ ગણી શકાય. પણ જે જ્યારે પણ બાઢ આવે છે કે મોટી કોઈ પરિસ્થિતિ થાય છે, આપણે હિમાચલમાં ભૂતકાળમાં જોયું, ત્યારે સમય નથી આપતી એ વાતને આપણે ભૂલવી ન જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એ જ પ્રમાણે કે લોકો જો અત્યારે જાગૃતતા રાખશે તો તેનાથી ઘણો બધો ફાયદો પણ અત્યારે તો થઈ શકે છે. અને જે પ્રમાણે અનીશભાઈએ પણ કહ્યું કે ના આગામી સમયમાં આપણે અત્યારે તો પંજાબ જેવી સિચ્યુએશનમાં ના આવીએ તેની પહેલાં અત્યારે તો દરેક લોકોએ પેલું કે પાણી આવે તેની પહેલાં પા બાંધી લેવી એ બહુ જરૂરી જોવા મળે છે. અને ધર્મેશભાઈ, દક્ષિણ ગુજરાતમાં પણ જો આપણે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વધારે પડતું નુકસાન થયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શું કહેશો આપ? આમ તો ઓલ ઓવર જ્યારે પણ વરસાદ આવતો હોય ત્યારે નાની મોટી તકલીફ થતી હોય છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં કોઈ એકદમ મોટું ડિઝાસ્ટર થયું હોય અને નુકસાન થયું હોય એવું બિલકુલ નથી. હા, વરસાદ વધારે પડ્યો છે, પરંતુ એ દક્ષિણ ગુજરાતની જે પહેલેથી મેં વાત કરી કે એ વરસાદને સંભાળી શકવાની ક્ષમતા વાળો વિસ્તાર છે અને એના જે પાકો છે એ પણ એ જ રીતના છે. એ વાતની સાવચેતી ચોક્કસ રાખવી જોઈએ કે જાનવરો છે એ માંદા ન પડે એના માટેની ખાસ કરીને આરોગ્ય વિભાગે, પશુપાલન વિભાગે તકેદારી રાખવી જોઈએ. કેમ કે પશુઓ માંદા પડવાની સંભાવનાઓ વધુ જ્યારે વરસાદ કન્ટિન્યુ લાંબો ચાલતો હોય ત્યારે એ વધી જતી હોય છે. એમ વ્યક્તિઓમાં પણ શહેરોમાં ખાસ કરીને બીમારીઓ છે, મચ્છરજન્ય રોગો છે એ ઘણા બધા વધ્યા છે. માંદગી ખૂબ છે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે અને ટાઇફોઇડ જેવા તાવથી લોકો ખૂબ પીડિત છે અને શહેરોમાં લગભગ હોસ્પિટલો ખૂબ ફૂલ જઈ રહી છે અને લોકો ત્રાહિત છે. એ બાબતે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ નિષ્ફળ ગયું છે. તંત્રએ આ બાબતે કંઈ ને કંઈ ઘટતું કરે જેનાથી આ જે રોગો ફેલાયેલા છે એ જલ્દીમાં જલ્દી સારા થાય અને પશુઓની અંદર જો રોગ ના આવે એ બાબતની તકેદારી તમામે રાખવું જોઈએ. કેમ કે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ડેરી ઉદ્યોગથી જોડાયેલા, પશુપાલનથી જોડાયેલા લોકો વધારે છે. ખાસ કરીને જે આદિવાસી બેન છે એ પણ પશુઓ ઉપર જ જીવિત હોય છે. એટલે પશુઓમાં માંદગી ના આવે, બીમારી ના આવે એની ખાસ તકેદારી આ તંત્ર કે રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવે, પશુપાલન વિભાગ દ્વારા. મેજોરિટી બીજું કોઈ ડિઝાસ્ટર નુકસાન એવું કંઈ આ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ ગામડામાં થયું નથી. વરસાદ પડ્યો છે, પૂરની સ્થિતિ એક બે વાર નાની મોટી થઈ છે, પરંતુ લાંબી કોઈને કઈ તકલીફ નથી. અને હવેનું જે સંકટ છે એ દક્ષિણ ગુજરાત ઉપર નથી, એ જે કચ્છ, સૌરાષ્ટ્ર એ બાબતનું કે મધ્ય ગુજરાત બાજુ કદાચ થોડુંક છે તો એ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. બાકી ઓલ ઓવર દક્ષિણ ગુજરાત આ વખતે સરેરાશ હર વર્ષની જેમ આ વખતે સારું છે. રાજુભાઈ, દર વખતે એક ચર્ચાઓ એવી જોવા મળતી હોય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળે છે, પણ ઉત્તર ગુજરાતમાં જે જોઈએ એ પ્રમાણેનો વરસાદ ક્યાંક જોવા મળતો નથી. આ વખતે ખેડૂતો માટે કેવી પરિસ્થિતિ છે કે ના આ વખતે ખેડૂતોને જે આમ પેલું ક્યાં કે ના વિચાર્યું હતું એ પ્રમાણેનો વરસાદ છે કે નહીં? ખેડૂતોએ વિચાર્યું એનાથી પણ સારો વરસાદ આ વખતે છે. એનું રીઝન તમને આપું કે અત્યારે હાલ જે ખેતી થઈ રહી છે એમાં એરંડા વવાય છે અને ઘાસચારાનું વધુ પડતું વાવણ થતું હોય છે. અને કઠોળ, કપાસ છે, કઠોળની અંદર છે, મગ છે, આ અલગ અલગ કઠોળનું વાવણી થતી હોય છે. એ વાવણી અત્યારે જ થાય છે ઉત્તર ગુજરાતની અંદર. બાકી આપણા આખા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે વાવણી છે એ 12 માસ એમના જે રીતના પાણીની વ્યવસ્થા હોય એ રીતના કરતા હોય છે. તો આ વખતે ઉત્તર ગુજરાતની અંદર માનો કે અત્યારે વધારે વરસાદ છે એટલે લીલો દુકાળ જેવી પરિસ્થિતિ છે. છોડનો વિકાસ થઈ ના શકે એવી પરિસ્થિતિ છે, એના ફૂલ પણ ના આવે. પરંતુ રાજ્ય સરકાર એ બાબતે ચિંતિત રહેશે એ 100% કહું છું. અને આવનારો સમય એટલે કે જે આપણે શિયાળાનો પાક થાય છે એ પાક ખૂબ સારા થશે. એનું ઓરિજિનલ રીઝન એવું છે કે વરસાદે જે ધીમી ધારે વરસાદ આવે છે એના કારણે એનો ભેજ જે છે જમીનમાં ઊંડા સુધી થયો છે. અહીંયા પાણીના તર બહુ ઊંડા છે. 1200 ફૂટથી પાણી
ટ્યુબવેલના માધ્યમથી ખેડૂતો લેતા હોય છે. અને જે જીવાદોરી છે નર્મદા છે, નર્મદાની જે કેનાલ છે તે તથા પાણી પીવા માટે અને બાકીની ખેતી માટે મહેસાણા જિલ્લાને ધરોઈ ડેમમાંથી પાણી મળતું હોય છે. અને બનાસકાંઠામાં દાંતીવાડા અથવા બીજા 1-2 ડેમ છે ત્યાંથી અમને પાણી મળતું હોય છે. તો આ વખતે જે મગફળી છે, જે ઉત્તર ગુજરાતમાં મગફળી થશે એ ખૂબ સારી થશે, કેમ કે પાણીનો ભેજ સારો રહેશે. ત્યારબાદ જે ચોમાસુ સિઝન પૂરી થાય અને છેક નવેમ્બર-ડિસેમ્બર સુધી, એટલે કે ઘઉંનો પાક પણ સારો થશે, એરંડા, રાયડો આ પણ ખૂબ સારું થશે. એટલે ખેડૂતો માટે આ વરસાદ ખૂબ સારો છે. બીજું આપણે એક ધ્યાન દોરું કે ઉત્તર ગુજરાતમાં સળંગ 2 મહિનાથી ધીમી ધારે વરસાદ ચાલુ જ છે. એમાં આપણા જે સામાજિક પ્રસંગો છે એ પણ ચાલુ જ છે બધાએ. હમણાં આજે છેલ્લો દિવસ છે ગણપતિ દાદાના વિસર્જનનો. એ જ રીતના અંબાજીમાં પણ ખૂબ મોટો મેળો ભરાઈ રહ્યો છે. અંબાજીની આજુબાજુ 2 ડેમ છે, એક દાંતીવાડા આવે છે અને એક આવે છે ધરોઈ ડેમ. તો આ બંને બાબતે સરકારના ખૂબ ચિંતિત એ રીતના હું કહેવા માંગુ છું કે મેળાની અંદર પબ્લિક પર ડે 7 થી 8 લાખ પબ્લિક આવી રહી છે ત્યાં આગળ, એની પણ ચિંતા કરી રહ્યા છે. સામે ધરોઈ ડેમના દરવાજા કાલ રાત્રે 4 થી 6 દરવાજા કાલ રાત્રે ખોલવામાં આવે છે. તો જે તટ વિસ્તારના લોકો છે સાબરકાંઠા અને મહેસાણાના, તેમને પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને એમને ઉપરના સ્થળે જવા માટે કહી દેવામાં આવેલું છે. અને જે ગામડા જે જરૂરિયાત છે ત્યાં એમને પણ ખાલી કરવા માટે સરકારે ખડા પગે રહી અને કહેલું છે. હાલ જે પાણીનો સંગ્રહ છે એ સુજલામ સુફલામ કેનાલની અંદર હોય, જે બધી નદીઓ છે નાની મોટી એ નદીઓની અંદર હોય અથવા ડેમની અંદર હોય, એની અંદર પણ ખૂબ વધારે પાણી છે. જે 2 વર્ષ જેટલા સમય મર્યાદા સુધી જો વરસાદ ના આવે આવનારા 2 વર્ષ સુધી, તો પણ પાણી ચાલી રહેશે પીવા માટે અને ખેતી માટે, બંને માટે. તો આ બાબતે આપણે જાગૃતિ લાવવી જોઈએ કે જે રીતના કહે છે કે વોટર હાર્વેસ્ટિંગ, તો પાણીનો સંગ્રહ, વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતના કરાય. હમણાં જે નક્ષત્ર ગયું તો એ નક્ષત્રની અંદર પાણીનો સંગ્રહ તમે કરો તો આખું વર્ષ સુધી પાણી પીવા ચાલતું હોય છે. તો આપણે પણ જાગૃત થઈ અને પાણીનો જેટલી પણ બચત કરીએ એ આપણા સૌ માટે ઉપયોગી રહેશે. અને ખેડૂતો માટે આ વરસાદ સોનું વરસ્યું છે એવું હું કહી શકું છું. બિલકુલ. તો આ વખતે ખેડૂતો માટે તો એક સારું જે વર્ષ કહી શકાય. અને તેની સાથે જે રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી અત્યારે દક્ષિણ ગુજરાત હોય, અત્યારે વરસાદી માહોલ તો છે. પણ તેની સાથે અનીશભાઈ એક છેલ્લો પ્રશ્ન, હજુ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટેની અત્યારે હાલ તો જે સૂચના આપી દેવામાં આવી છે, તો અત્યારે માછીમારોની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? અમારો વિસ્તાર છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો અને આ પોરબંદર ખેડ વિસ્તાર કયો કે કોડીનાર ઉના સુધી, આખું જે મારો વિસ્તાર છે એ ખાસ કરીને દરિયાઈ આધારિત વિસ્તાર છે. કારણ કે જે અમારે ત્યાં મચ્છીમારી થાય છે, એક્સપોર્ટ થાય છે, એના હિસાબે જ અમારું જે ઉદ્યોગ છે એ ખાસ નાણાકીય કે જે ભારત સરકારને પણ જે મોટા ભાગનું વિદેશી ઉન્યામણ આવે છે એમાં સૌથી મોટો ભાગ છે એ અમારા વિસ્તારનો છે. અને અમારા વિસ્તારમાં જે મચ્છીમારી થાય છે, દરિયા ખેડૂતો, સાગર ખેડૂતો છે, એ લોકો પોતાની મચ્છીમારી કરી પોતાની રોજીરોટી રડે છે. અને અમારા વિસ્તારને એક ઉદ્યોગ તરીકે વિકસાવવા માટેનો સૌથી મોટો ફાળો એ દરિયાઈ વિસ્તારનો છે. એટલે અમારે લોકોને દરિયા છે એ મેન છે. અત્યારે દરિયાના જે સરકારે મનાઈ કરી છે કે ભાઈ કોઈ પણ સાગર ખેડૂતે હમણાં દરિયો ન ખેડવો, એના હિસાબે એ લોકોને રોજીરોટીને નુકસાન છે. એક તો સિઝન જે દર વખતે થતી હોય એ આ વખતે લેટ થઈ છે શરૂ, એમાં પણ અત્યારે આ દિવસોમાં જે મચ્છીમારી નથી કરતા તો એ લોકોને પોતાની રોજીરોટીને આજીવિકામાં પણ બહુ મોટી અસર પડી છે. અને એમાં નાના જે નાના લોકો છે કે જેની 1-2 બોટ છે કે જેને લોકોને નાની બોટ છે એ લોકોને સૌથી મોટી તકલીફ પડી છે. કારણ કે સરકારને પણ એમાં થોડી ઘણી અસર પડશે આવનાર સમયમાં. પણ અત્યારે જે નાના ખેડૂતો છે એ લોકોને સૌથી વધારે સાગર ખેડૂને જે મુશ્કેલીઓ છે એ અત્યારે વેઠવી પડી છે. કારણ કે જે દરિયામાં ન જઈ શકવાના હિસાબે, મચ્છીમારી ન કરી શકવાના હિસાબે, તો કંઈક ને કંઈક આમાં વાતાવરણમાં સુધારો આવે એવું પણ લોકો ઈચ્છે છે. અને જેથી કરીને અત્યારની જે મીઠા પાણીની સિઝન આવે ને એ સૌથી સારી સિઝન ગણવામાં આવે છે. કારણ કે એમાં સૌથી સારી જે ફિશની ક્વોલિટી હોય છે, પાપલેટ કે સૌથી મોંઘી કે જે યુરોપના દેશોમાં એની સૌથી વધારે ડિમાન્ડ છે, એ વસ્તુ અત્યારે એ લોકોને લણવાની હોય છે પણ એ નથી લણી શકતા. એના હિસાબે એને સૌથી મોટું નુકસાન થાય છે.
બિલકુલ 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 રાજુભાઈ, અનીશભાઈ અને ધર્મેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો જે પ્રમાણે ભાદરવો ભરપૂર તો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. બીજી બાજુ ગાંધીનગર ખાતે બેઠક પણ જે રીતે મળી ગઈ છે, તો અને તેની સાથે જ તમામ જિલ્લા કલેક્ટરને અને તંત્રને અત્યારે તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે જે ઓર્ડર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આપ સૌને પણ એક નમ્ર વિનંતી છે કે જે અત્યારે હાલ ન્યૂઝ ચેનલ જે પણ કોઈ સમાચાર આપતા હોય તેની ઉપર જ અત્યારે હાલ ધ્યાન આપજો. અન્ય કોઈ પણ બાબતે જે કોઈ પણ સોશિયલ મીડિયામાંથી પણ તમને કોઈ મેસેજ મળે તો તેની ઉપર પણ વિશ્વાસ ન કરતા. અને જે પણ કોઈ બાબત હોય ને તેમાં પણ આ વરસાદની પરિસ્થિતિ છે તો સમજી વિચારીને અત્યારે તો બહાર નીકળવું એ પણ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.